કેમ છો વાલા ભાઈઓ બહેનો? ધોરણ 10 ગણિત પ્રકરણ 13ની ચર્ચા આપણે આ ચેનલમાં કરી રહ્યા છીએ. તો આ પ્રકરણ 13નું આંકડાશાસ્ત્ર છે, એના પાઠ 3 એટલે કે 13.1નો દાખલા નંબર 4, 5મો અને 6ઠ્ઠો, આ ત્રણેય દાખલાની સરળ સમજૂતી આપણે આજે આપવાની છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજી શકો એ માટે આ વિડીયોમાં દરેક માહિતી છે એ આપેલી છે. જો તમને સારો લાગે તો લાઈક શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ગણિત ઉપરાંત અન્ય વિષયના વિડીયો પણ છે, તમને આમાં સરળતાથી સમજી શકશો એવો એક નાનકડો પ્રયત્ન છે કરેલો છે. તમારા બધાના સાથ અને સહકારની ખૂબ જરૂરિયાત છે અને તમે ધોરણ 10માં, કારણ કે આ ચેપ્ટરમાંથી 16 માર્કનું છે એ પૂછાવાનું હોય છે, એટલે ખૂબ મહત્ત્વનું છે. તમે ખૂબ સારી અને સરળ ભાષામાં સમજી શકો એવી માહિતી છે આપવાનો પ્રયત્ન છે. તો હવે વધારે ચર્ચા નહીં કરીએ અને જોઈએ આપણે પ્રકરણ 13ના પાઠ 3ની અંદર દાખલા નંબર એટલે કે 13.1નો ચોથો, 5મો અને 6ઠ્ઠો આની સરળ સમજૂતી. સ્વાધ્યાય 13.1ના દાખલાના 1, 2 અને 3ની આપણે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 13.1ના આગળના દાખલાની સમજૂતી મેળવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો સૌપ્રથમ દાખલા નંબર 4. એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો અહીં આપણને વર્ગ અંતરાલમાં પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે અને એફઆઈ એટલે મહિલાઓની સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ આપણે ત્રીજા ખાનામાં શું લઈશું? મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. તો એક્સઆઈ કઈ રીતે મળે? અર્ધસીમા પ્લસ ઉર્ધ્વસીમા એટલે 65 પ્લસ 68 ભાગ્યા 2. આનો સરવાળો કરશું એટલે 133. 133 ભાગ્યા 2. તો આને અડધા કરશું એટલે આપણને કેટલા મળશે? 66.5. 133 ના અડધા 66.5. તેવી જ રીતે હવે આપણે 68 પ્લસ 71 ભાગ્યા 2. તેનો સરવાળો આપણને મળે છે 139. તેના ભાગ્યા 2. 139 ભાગ્યા 2 કરશું તો આપણને મળશે 69.5. ત્યારબાદ 71 પ્લસ 74 એટલે 71 પ્લસ 74 ભાગ્યા 2. તેનો સરવાળો થશે 145. 145 ભાગ્યા 2 એટલે કે 714 થશે. 5 2 2 4 એટલે 1 ભાગ ના ચાલે એટલે ઉપર પોઈન્ટ રાખશું એટલે નીચે શૂન્ય આવશે. 2 પચા 10 એટલે કે આપણને મળ્યા 72.5. ત્યારબાદ 74 પ્લસ 77. 74 અને 77 નો સરવાળો કેટલો થશે? 74 પ્લસ 77 ભાગ્યા 2. આનો સરવાળો કરશું તો આપણને મળશે 151 ભાગ્યા 2. 151 ના અડધા કેટલા થશે? 75.5. ત્યારબાદ 77 ઓછા 80 ભાગ્યા 2. 77 પ્લસ 80 એટલે કે 157 ભાગ્યા 2. એના ભાગ્યા આપણે કરશું એટલે આપણને મળશે 78.5. તેવી જ રીતે આપણે એક્સઆઈની કિંમત આગળના પણ આપણે મેળવશું. ત્યાર પછી શું છે? 80 પ્લસ 83 ભાગ્યા 2. આનો સરવાળો કરીશું તો આપણને મળશે 163 ભાગ્યા 2. 2 16. 2 ભાગાલ છે એટલે કે આપણને આનો 163 ના અડધા મળશે 81.5. ત્યારબાદ 83 પ્લસ 86 ભાગ્યા 2. જો આનો સરવાળો કરીશું તો આપણને મળશે 169 ભાગ્યા 2. 169 ના અડધા કરીશું તો આપણને મળશે 84.5.
તો આ રીતે આપણે xi ની કિંમત મેળવી. ત્યારબાદ અહીં આપણે તમે જોઈ શકો છો કે તેની વર્ગ લંબાઈ કેટલી છે, ખૂબ નાના આંકડા છે, એટલે કે વર્ગ લંબાઈ h બરાબર આપણને કેટલા મળે છે, 2 નો તફાવત છે, એટલે વર્ગ લંબાઈ નહીં, અહીં 65 અને 68 વર્ગ લંબાઈ 3 છે, એટલે કે વર્ગ લંબાઈ h બરાબર આપણને મળશે 3. તો હવે ui મેળવશું. ui કઈ રીતે મળશે આપણને, તમે જાણો છો કે xi માઇનસ a છેદમાં h. તો xi એટલે કે આપણે 66.5 અને એ આપણે કોને ધારીશું, મધ્ય કિંમત ધારીએ, એટલે કે 75.5 ને આપણે એ ધારીશું. તો 66.5 ઓછા 75.5 ભાગ્યા 3 કરવાના, તો આપણને મળશે -3. ui ની રીત છે એટલે કે પદ વિચલનની રીત છે, એટલે કે આપણે એ બરાબર 0 અહીંયા જે ધારે હોય તેને બરાબર આપણે 0 મૂકશું અને ઉપરની કિંમત કેવી રાખીશું, ઋણ, અને નીચેની ધન. તો હવે આપણે FIUI મેળવી લઈએ. એટલે કે FIUI કેવી રીતે મળશે આપણને, FI ગુણ્યા UI, એટલે કે 2 તેરી 6, પણ અહીંયા કેવા છે -3 છે, એટલે -6. 2 ચોક 8 એટલે -8. 3 એકા 3, 8 ગુણ્યા 0 એટલે 0. અહીં 7, 4 દુ 8, 2 તેરી 6. હવે આપણે સિગ્મા FI અને સિગ્મા FIUI નો સરવાળો મેળવી લઈએ. તો અહીં 2 ને 4 6, 6 ને 3 9 થશે, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 કેટલા થશે, 30. ત્યારબાદ હવે -6 અને -3 એટલે કે -9, અને -9 -8 એટલે મળશે -17. ત્યારબાદ આનો સરવાળો કરશું એટલે કે આપણને મળશે 21. -17 પ્લસ 21 એટલે આપણને મળશે 4. તો હવે આપણે સૂત્ર રાખીએ પદ વિચલનની. આ કઈ રીત છે પદ વિચલનની? પદ વિચલનની રીત દ્વારા આપણે મધ્યક શોધીએ છીએ. એટલે સૂત્ર શું છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે એ બરાબર કેટલા ધારેલા છે, 75.5. x બાર બરાબર 75.5 વત્તા સિગ્મા FIUI આપણને કેટલો મળ્યો, 4, એટલે કે 4. સિગ્મા FI આપણને મળ્યો 30, અને વર્ગ અંતરાલ કેટલો છે, વર્ગ લંબાઈ 3. તો હવે આપણે એના ભાગ ઉડાડીએ તો આપણને મળશે x બાર બરાબર 75.5 એમ નામ રહેવા દઈએ. તો હવે જોઈએ કે ભાગ કઈ રીતે ઉડશે, એટલે અહીંયા 3 વડે ભાગ જશે, એટલે અહીંયા વચ્ચે 10. હવે 2 વડે જશે એટલે 2 ગુણ્યા 2, અહીં 5 ગુણ્યા 2, એટલે કેટલા વધશે, 2 ભાગ્યા 5. હવે 2 ભાગ્યા 5 કરશું એટલે આપણને કેટલા મળશે, 2 ભાગ્યા 5. ભાગ નહીં ચાલે એટલે 0, તો અહીંયા આવશે 2 ચોક 20 થશે. તો 2 ભાગ્યા 4 કર્યા એટલે આપણને કેટલો મળ્યો, 0.4. હવે x બાર બરાબર 75.5 પ્લસ 0.4 નો સરવાળો કરવાનો, એટલે કે 0.4. ત્યારબાદ 75.5. હંમેશા યાદ રાખજો, જ્યારે પોઈન્ટના સરવાળા કે બાદબાકી કરવાના હોય ત્યારે પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ જ આવવો જોઈએ. જો આવી રીતે નહીં આવે તો તમારો જવાબ ખોટો પડશે. એટલે તો હવે સરવાળો કરીએ, 4 ને 5 9, અહીં પોઈન્ટ 5 અને 7 એમનામ, એટલે કે 75.9. તો આપણને મધ્યક કેટલો મળ્યો છે, 75.9. આ હતો દાખલા નંબર 4. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો અહીં દાખલા નંબર 5માં આપણને એક જણાવેલું છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું.
તો અહીં વર્ગ અંતરાલમાં આપણને કેરીઓની સંખ્યા અને એફઆઈમાં આપણને ખોખાઓની સંખ્યા આપેલી છે. તો હવે આપણે સૌપ્રથમ શું કરીશું, તેની મધ્ય કિંમત મેળવીશું, એટલે કે એક્સઆઈ મેળવીશું. તો એક્સઆઈ કેવી રીતે મળશે? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે આનો સરવાળો આપણને મળશે 102 ભાગ્યા 2. 102 ના અડધા કેટલા થશે? 51. ત્યારબાદ 53 પ્લસ 55 ભાગ્યા 2. 53 પ્લસ 55 નો સરવાળો થશે 108. 108 ભાગ્યા 2, એટલે આપણને કેટલા મળશે? 54. ત્યારબાદ 56 પ્લસ 58 ભાગ્યા 2, એટલે કે આપણને તેનો સરવાળો મળશે 114 ભાગ્યા 2. 114 ના અડધા કેટલા થશે? 57. ત્યારબાદ 59 પ્લસ 61 ભાગ્યા 2, તેનો સરવાળો આપણને કેટલા મળશે? 120. 120 ના અડધા કેટલા થશે? 60. 62 પ્લસ 64, એટલે આપણને કેટલા મળશે તેનો સરવાળો? 126. 126 ના અડધા કેટલા થશે? 63. તો હવે આપણને મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ આપણને મળી ગયું છે. તો અહીં આપણને નાની નાની કિંમત આપેલી છે, તેથી આપણે તે પદવિચલનનો ઉપયોગ કરીશું અને મધ્યક શોધીશું. તો હવે આપણે મેળવી લઈએ યુઆઈ. યુઆઈ કઈ રીતે મળશે? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. તો અહીં આપણે 57 ને એ ધારી લઈએ અને એચ આપણને કેટલો મળેલો છે? 3 3. બધામાં 3 3 નો ગેપ છે, એટલે કે વર્ગ લંબાઈ આપણને કેટલી મળેલી છે? 3. તો હવે યુઆઈ બરાબર 51 માઇનસ 57 ઓછા 3 કરીશું તો આપણને મળશે -2. -2 અહીં આવશે -1, 0, 1 અને 2. પદવિચલનની રીતમાં હંમેશા આવી રીતે જ આવશે, જેની તમારે નોંધ લેવાની છે. ત્યારબાદ હવે આપણે મેળવી લઈએ એફઆઈ યુઆઈ, એટલે કે 15 ગુણ્યા -2, એટલે કે આપણને મળશે -30. 110 ગુણ્યા -1, એટલે કે -110. 135 ગુણ્યા 0 એટલે 0. 115 ગુણ્યા 1 એટલે કે 115. 25 ગુણ્યા 2 એટલે આપણને મળશે 50. હવે આનો સરવાળો મેળવી લઈએ, એટલે આપણને શું મળશે? સિગ્મા એફઆઈ યુઆઈ. તો 130 માઇનસ 110, એટલે માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. 130 પ્લસ 110 એટલે 140. હવે 115 પ્લસ 50 માં આપણે -140 ઉમેરશું, એટલે આપણને કેટલા મળશે? 25. તો હવે આપણે સૂત્ર શું છે પદવિચલનનું સૂત્ર? તો તમે કહેશો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો હવે x બાર બરાબર a એટલે આપણને કેટલો મળેલો છે? 57. તો 57 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 25 છેદમાં સિગ્મા એફઆઈ, એટલે સિગ્મા એફઆઈ નો આપણે સરવાળો મેળવીશું તો આપણને મળશે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, વધી 2, 2 ને 3 4, 5 6 7 8 9 ને 10, વધી 1, એટલે કે આપણને મળશે 400. તો સિગ્મા એફઆઈ આપણને કેટલા મળશે? 400. એટલે અહીં આપણે લખીશું 400 ગુણ્યા 3. તો હવે આપણે આને સાદું રૂપ આપીશું તો આપણને કેટલા મળશે? x બાર બરાબર 57.19. તો અહીં આપણને મધ્યક મળ્યો 57.19. ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર 6. તો અહીં આપણને જણાવેલ છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. વર્ગ અંતરાલમાં આપણે લખીશું દૈનિક ખર્ચ અને એફઆઈમાં આપણે લખીશું પરિવારોની સંખ્યા. તો હવે આપણે મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ આપણે શોધી લઈએ.
100 + 150 એટલે કેટલા થશે? 250 થશે. 250 ના અડધા કેટલા કરશો આપણે? 125. ત્યારબાદ આપણને 150 + 200 ભાગ્યા 2 એટલે કે આના 350. 350 ના અડધા કેટલા થશે? 175. ત્યારબાદ 200 + 250 એટલે આપણને 450. 450 ના અડધા એટલે કે 225. ત્યારબાદ 250 અને 300 તેનો સરવાળો આપણને મળશે 550. 550 ના અડધા એટલે 275. 300 + 350 અહીં 350 આવશે. ત્રણસો + 350 તેનો સરવાળો કેટલા થશે? 650. 650 ભાગ્યા 2 એટલે આપણને મળશે 325. હવે આપણે FI એટલે કે સિગ્મા FI મેળવી લઈએ તો તેનો સરવાળો કેટલો થશે? 4 ને 5 9 11 12 13 14 15 અને વધી 1 એટલે કે 1 ને 1 2 સિગ્મા FI આપણને મળશે 25. હવે UI મેળવી લઈએ. UI એટલે કે XI - A ભાગ્યા H. તો અહીં આપણને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 50 ની છે. વર્ગ લંબાઈ આપણને કેટલાનો તફાવત છે અહીં? 50 50 નો. એટલે કે UI = XI - A ભાગ્યા H. તો XI એટલે કે 125 - A આપણે કેટલા ધારીશું? આ મધ્ય કિંમત એટલે કે 225 ધારીશું એટલે 225 ભાગ્યા 50 અને આપણે સાદું રૂપ આપીશું એટલે આપણને મળશે -2. તો અહીં આપણે લખીશું -2, અહીં -1, અહીં 0, 1 અને 2. હવે આપણે મેળવી લઈએ FI UI એટલે આપણને FI UI કેટલો મળશે? -2 × 4 એટલે -8. અહીં -5, 0, 2. 2 × 2 એટલે કે 4. -8 -5 એટલે -13 અને 2 ને 4 6. -13 + 6 એટલે આપણને મળશે -7. તો હવે સૂત્ર લખીએ અને કિંમત રાખીએ એટલે કે x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે સૂત્રમાં કિંમત મૂકીએ એટલે કે x બાર બરાબર એ આપણે કેટલા ધારેલા છે? 225 પ્લસ સિગ્મા FI આપણને કેટલો મળ્યો? -7. સિગ્મા FI આપણને મળેલો છે 25 અને અંતરાલ વર્ગ લંબાઈ કેટલી છે? 50. એટલે કે હવે x બાર બરાબર 225 પ્લસ 25 × 50 અને 7 × 2 એટલે કેટલા મળશે આપણને? -14. હવે આ નિશાની છે એ અંદર ગુણાશે એટલે કેટલા મળશે? 225 - 14. તો આપણને x બાર બરાબર કેટલા મળશે? 225 માંથી 14 જશે એટલે કે 111. 211. તો આપણને મધ્ય કેટલો મળ્યો છે? 211. આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 13.1 ના દાખલા નંબર 4, 5 અને 6 ની ચર્ચા કરી. આગળના દાખલાની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું. જો તમને કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો અને જયજયદીપ એજ્યુકેશનમાં જોડાયેલા રહેજો. અગાઉના દાખલા તમે ન જોયા હોય તો આપણી ચેનલ પર છે, તમે ત્યાં જઈને જોઈ લેજો.